નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, જેનો ટોપિક આપણે 3.5.1 કહેતા મોબિલિટી, આની આગળનો જે લેક્ચર હતો જેની અંદર આપણે ડ્રિફ્ટ વેલોસિટી કહેતા ટોપિક 3.5 જેની થિયરી, બરોબર, ડ્રિફ્ટ વેલોસિટી અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ અને એના એક્ઝામ્પલ જોયા. આ લેક્ચરની અંદર એકદમ નાની એવી થિયરી છે મોબિલિટી, ઘણી બધી વાર પૂછાઈ ગઈ છે. મોબિલિટી એટલે શું સમજાવો તો કે વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, હવે તમારે શબ્દ આ પકડવાનો છે, દીઠ ડ્રિફ્ટ વેગને વિદ્યુત ભાર વાહકની મોબિલિટી કહેવાય. હવે વિદ્યુત ક્ષેત્ર દીઠ માટે એમ કહેવાય કે છેદમાં વિદ્યુત ક્ષેત્ર આવે. કોણ? તો કે ડ્રિફ્ટ વેગ શું કહેવાય? મોબિલિટી. માટે વ્યાખ્યા પરથી આપણે સૂત્ર બનાવ્યું, વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને વિદ્યુત ભાર વાહકની મોબિલિટી કહેવાય. માટે મોબિલિટી બરાબર ડ્રિફ્ટ વેગના છેદમાં વિદ્યુત ક્ષેત્ર. આ મોબિલિટીને ન્યુ વડે બતાવાય. ન્યુ બરાબર વીડી અપોન ઈ. પરંતુ ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર છે સ્મોલ ઈ કેપિટલ ઈ, રિલેક્સેશન સમય એટલે ટી છેદમાં એ. જો આ ઉપરનું જે સૂત્ર છે એમાં વીડી ની કિંમત મૂકો અથવા ઈ ને છેદમાં લઈ આવો તો વીડી અપોન ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રિલેક્સેશન સમય અપોન એ. આજે મેં રાઉન્ડ માર્યો એના બરાબર ન્યુ થાય. તો ન્યુ બરાબર કહેતા મોબિલિટીનું સૂત્ર બન્યું સ્મોલ ઈ ટી અપોન એમ. અહીંયા ટી એટલે રિલેક્સેશન સમય કહેતા સમય. એટલું પૂછે 1 માર્કમાં અથવા તો 2 માર્કમાં પૂછે તો આ ગુણધર્મ પણ લખવા પડે કે કોઈ પણ પદાર્થની વાહકતા, તેમાં રહેલા મોબાઈલ એટલે ગતિમાન વિદ્યુત ભાર વાહકોના કારણે છે. ધાતુ પદાર્થમાં એમ કહેવાય કે મુક્ત ઇલેક્ટ્રોન મોબાઈલ વિદ્યુત ભાર વાહક છે. ધાતુમાં વિદ્યુત દ્રાવણમાં ધન અને ઋણ આયનો છે. વાયુમાં ઇલેક્ટ્રોન અને ધન આયનો છે. અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ મોબાઈલ વિદ્યુતભાર વાહકો છે. આ ખાસ 4 પોઈન્ટ લખવાના. ધાતુ લ્યો તો મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતભાર વાહક છે. વિદ્યુત દ્રાવણ લ્યો તો ધન અને ઋણ આયનો છે. વાયુ પદાર્થ લ્યો તો એમ કહેવાય કે ઇલેક્ટ્રોન અને ધન આયન છે. અર્ધવાહક જો તમે લ્યો તો એમાં ઇલેક્ટ્રોન અને હોલ એ મોબાઈલ વિદ્યુતભાર વાહક છે. આ 1 માર્કમાં કહેતા એમસીક્યુમાં પણ પૂછે. અહીંયા 2 માર્કમાં આપણે ગુણધર્મ લખવા પડે. એનો એકમ થાય મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ વી માઇનસ 1 અથવા કુલમ સેકન્ડ પર કિલોગ્રામ. પારિમાણિક સૂત્ર થાય એમ માઇનસ 1 L0. અહીંયા L0 લખવું હોય તો લખી શકાય. L0 T ની 2 ઘાત A ની 1 ઘાત. એટલે એકદમ નાનકડી એવી થિયરી છે કે મોબિલિટી એટલે શું એની વ્યાખ્યા લખવાની, પછી એનું સૂત્ર. આયા તમને વેલોસિટીનું સૂત્ર યાદ આવવું જોઈએ, માટે ન્યુનું બીજું સૂત્ર મેળવ્યું ઈ ઇન્ટુ રિલેક્સેશન સમયના છેદમાં આયા એમ એટલે ઇલેક્ટ્રોનનો દળ. કોઈ પણ પદાર્થની વાહકતા છે એનો આધાર એમ કહેવાય કે મોબાઈલ કહેતા ગતિમાન વિદ્યુત ભારને કારણે. ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન, વિદ્યુત દ્રાવણમાં ધન અને ઋણ આયન, વાયુમાં ઇલેક્ટ્રોન અને ધન આયન, અર્ધવાહકમાં એમ કહેવાય કે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ. આ ખાસ લખવાનું, એકમ લખવાનો અને પારિમાણિક સૂત્ર લખવાનું. જોજી મોબિલિટીને લગતા એક્ઝામ્પલ. એક વાહક તારમાં ઇલેક્ટ્રોનની પ્રોટોન સાથેની અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો. આ આખા વાક્યનો અર્થ થાય રિલેક્સેશન સમય એટલે કે ટી 8.2 ગુણ્યા 10⁻12 ઘાત. બરોબર છે. તો વાહકની મોબિલિટી. હવે પ્રશ્ન થાય, તમને એક જ આંકડો આપ્યો છે તમારે મોબિલિટી શોધવાની છે. તો મોબિલિટીના સૂત્રમાં તમારે દળ, તો કે વાત કોની થાય? ઇલેક્ટ્રોનની. જે અથડાય એનું દળ. ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ગુણ્યા 10⁻31 ઘાત અને ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. એક આંકડો આપણને આપ્યો છે. આ 2 યાદ રાખવાના થાય છે જેના પરથી આપણને મોબિલિટી મળે. મોબિલિટીનું સૂત્ર યાદ હોવું જરૂરી છે. એમ બરાબર ઈ ઇન્ટુ ટી અપોન એમ. 1.6 ગુણ્યા 10⁻19, 18.2 ગુણ્યા 10⁻12, 9.1 ગુણ્યા 10⁻31. આ આમ કરીને આમ ઉઠશે. 1.6 એટલે 3.2 અને આનો જો તમે ટોટલ મારો
તો ઉપરની -31, નીચેથી ઉપર આવે એટલે +31, માટે ઘાત ઉડી જાય, માટે આપણો આન્સર આવશે 3.2. આ વિદ્યુત ભાર એટલે કુલમ, સમય એટલે સેકન્ડ, છેદમાં એમ એટલે કિલોગ્રામ, માટે એકમ બન્યો કુલમ સેકન્ડ પર કિલોગ્રામ. આવો જ આના ટોપિકનો, પરંતુ એમ કહેવાય કે અવરોધકતા નો એક્ઝામ્પલ છે, બરાબર? એટલે ફરી વખત તમારું રિવિઝન પણ થઈ જાય ને એક્ઝામ્પલ આપણને કામ પણ લાગી જાય. 8.8 × 10⁻12 મીટર માઇનસ ક્યુબ, એટલે એનો મતલબ એ થયો કે આ સ્મોલ n છે. ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો એટલે રિલેક્સેશન સમય 4 × 10⁻2 સેકન્ડ. આયનનું દળ અહીંયા આપી દીધું છે 2.56 × 10⁻27 kg. તો અવરોધકતા એટલે રો શોધવાનો છે. મને n આપ્યો છે, m આપ્યો છે, t આપ્યો છે, e યાદ રાખવાનો અને રો શોધવાનો. મારી પાસે સૂત્ર છે રો બરાબર m ના છેદમાં n e સ્ક્વેર ઇન્ટુ t, માટે 2.56 × 10⁻27, 8 × 10⁻12, 1.6 × 10⁻19 નો હોલ સ્ક્વેર, 4 × 10⁻12, માટે આપણો આન્સર આવશે 0.03125 × 10⁻11. આયા તમારા ટેક્સ્ટબુકની અંદર 0.3125 × 10⁻10 આવું આપ્યું છે. આપણે હજી એક પોઈન્ટ આ બાજુ લીધો, એટલે આપણો આન્સર આપણે લીધો છે 3.125 × 10⁹ ઓહમ મીટર. એકદમ એક્ઝામ્પલ ઈઝી છે, અને આપણે રકમ લખવાની ન હોય, આજે રેડ પેનથી છે ડેટા અને સૂત્ર અને આંકડા મૂકવાથી છેલ્લો જે આન્સર આવે તે એકમ સાથે લખવાનો હોય છે. આ લેક્ચરની અંદર એમ કહેવાય કે મોબિલિટી એકદમ સરળ ભાષામાં 2 માર્કમાં પૂછે તો થોડું જ લખાણ અને પૂરા માર્ક્સ મળે એ રીતે આપણે થિયરીને સમજાવી છે. એને લગતો એક્ઝામ્પલ, આ જે એક્ઝામ્પલ છે એ ડ્રિફ્ટ વેગને લગતો છે, પરંતુ આખો ડ્રિફ્ટ વેગ, કારણ કે મોબિલિટી પણ ડ્રિફ્ટ વેગ પરથી આવી છે, માટે એ એક્ઝામ્પલ આપણે લઈ લીધો છે. એક્ઝામ્પલની અંદર પણ તમારે જ્યારે બોર્ડમાં પૂછે ને લખવાના થાય તો રકમની આ ડેટા લખવાના. ડેટામાં ઘણી વખત 1 થી 2 વસ્તુ ખૂટતી હોય તો એ તમારે યાદ રાખવાની થતી હોય છે. સૂત્ર યાદ આવવું જોઈએ, કેલ્ક્યુલેશન કરવાનું, ખાસ છેલ્લે એકમ આવતું હોય તો ભૂલાય નહીં. એ રીતે આપણે આ એક્ઝામ્પલ અને થિયરી સમજાવેલી છે. આના પછીના લેક્ચરની અંદર એમ કહેવાય કે વિદ્યુત ઉર્જા અને પાવર એ આપણે સમજાવવાના છે. તો એકદમ સરળ ભાષાની અંદર એમ કહેવાય કે ફિઝિક્સ અઘરું ન લાગે એ રીતે આપણે સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. તો વધારે વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર કરજો. અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.